દયારામભાઈએ ખૂબ સુંદર વાત કરી છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. જેમ આપણે જોઈએ છે કે કોઈ વિદ્યાર્થી ભણવામાં ખૂબ આગળ છે, રમતગમતમાં ખૂબ આગળ છે, સંગીત ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તો આપણે એને જોઈને એને ફોલો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ આપણે પણ વૈષ્ણવ થયા પછી વલ્લભ વિઠ્ઠલ કૃષ્ણની સુંદર સેવા કરીએ. આપણું વર્તન, આપણી વાણી એ બધું પણ એટલું બધું સુંદર હોય કે આપણી આજુબાજુમાં આપણો મિત્ર હોય કે આપણા સગા હોય એમને પણ થાય કે આ આટલો સુંદર વૈષ્ણવ છે, તો એને પણ વૈષ્ણવ થવાની ઈચ્છા થાય અને એ પણ વૈષ્ણવ થાય. તો આપણું જોઈને કોઈ વૈષ્ણવ થાય તો એ વૈષ્ણવ સાચો. અને જો એવું ન થયું તો દયારામભાઈ કહે છે તો તું વૈષ્ણવ કાચો. તો આવો આપણે સાચા વૈષ્ણવ બનીએ.